નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. સાંપ્રત સંસ્થામાં 50 કિલો પાવર સોલારનું ઉદ્ઘાટન. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ, દિવ્યાંગ અનાથ બાળકો માટેની સંસ્થા ખાતે આજ રોજ તારીખ 14-10-2025 રોજ સંસ્થામાં શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતા જયસુખભાઈ મહેતાના અનુદાનથી સંસ્થામાં 50 કિલોનું પાવર સોલાર લગાડવામાં આવેલ, જેમાં આજે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પરમ પૂજ્ય ભાઈશ્રીના હસ્તે સોલારનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, જેથી સંસ્થાને વીજ ભાર ઘણો જ ઓછો થઈ જશે. આ તકે શ્રી રાજસૌભાગ સત્સંગ મંડળના વિક્રમભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સાથે શ્રી રાજસૌભાગ સત્સંગ મંડળ અને દાતા જયસુખભાઈ મહેતા અને તેમના સમગ્ર પરિવારનો સંસ્થાના દિવ્યાંગ બાળકો અને સંચાલકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. નમસ્કાર. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે આપણું આ સાંપ્રત ટ્રસ્ટ વિજાપુર ખાતે ખૂબ જ હર્ષની સાથે જણાવવાનું કે સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળ મારા ગુરુદેવ ભાઈશ્રી નલિનભાઈ કોઠારી પધારેલ છે. આજે આપણા જે દિવ્યાંગ બાળકો છે, આપને ખબર છે એમ 87 બાળકો છે, એમે 15 કિલો સોલાર ફિટ હતું જ, પણ જેમ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે એટલે સતત અમારે લાઇટની જરૂર હોય, સતત વીજળીનો વપરાશ થતો, એટલે અમે જે કાંઈ અમારા વિક્રમભાઈ છે એમને સતત વાત કરતા હોય કે બાળકો માટે આ જરૂર છે, બાળકો માટે કેમ સારો વિકાસ થાય, એવા સતત અમારા પ્રયત્નો હોય કે બાળકોને કેમ સારી રીતે સાચવી શકીએ. ત્યારે જયસુખભાઈ અને એમના પરિવારના સહકારથી આજે આપણી આ સંસ્થામાં 50 કિલો વોટ સોલાર પેનલનું લોકાર્પણ થયેલ છે. ખરેખર 50 કિલો સોલાર વોટ એટલે બહુ મોટી વાત કહેવાય આપણી સંસ્થા માટે. બાળકોને આપણે ઉનાળામાં પણ સારી સુવિધા આપી શકીએ, એસી ચાલુ રહીએ, બાળકો હેરાન ન થાય, પાણીની પણ પૂરી સગવડતા મળે, એમાં આપણે લાઇટ બિલ હવે નહીં આવે એવા શુભ આશયથી બાળકોને સતત સારી રીતે સાચવી શકીએ એવા અમારા સતત પ્રયત્નો છે. પણ આ બધા પ્રયત્નો અમે ક્યારે કરી શકીએ? ગુરુદેવના આશીર્વાદથી અમે આ બધું કરીએ છીએ. ખરેખર અમે ગુરુદેવ આજે એમની ઉપસ્થિતિમાં આજે 50 કિલો વોટ જયસુખભાઈના સંપૂર્ણ પરિવાર દ્વારા જે આપવામાં આવેલું, તેમનું આજ લોકાર્પણ સંસ્થાને કરવામાં આવેલું અને ગુરુદેવા પધારેલા એટલે દિવ્યાંગ બાળકો એમના શરણોમાં નતમસ્તક કરી મારો પરિવાર પણ ગુરુદેવના ખૂબ આશીર્વાદથી આ સારા કાર્યો કરે છે. ત્યારે ખરેખર ગુરુદેવને અમે ખૂબ ખૂબ જ આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવીએ છીએ. સાથે વિક્રમભાઈ ખૂબ અમને સપોર્ટ કરે છે, જેથી કરીને દિવ્યાંગોને કઈ રીતે સાચવી શકીએ, એ રસ્તા ઉપર કઈ રીતે સારી રીતે અમે કામ કરી શકીએ, એવા સતત અમને પ્રયાસો કઈ રીતે કરવા એમાં સતત સહકાર મળે છે. ત્યારે વિક્રમભાઈનો પણ ખૂબ આભાર સાથે ગુરુદેવને વંદન કરીએ છીએ. ગુરુદેવને આપણે વિનંતી કરીએ કે આ શુભ પ્રસંગે આપણા દિવ્યાંગ બાળકો અને આપને શુભ આશીર્વાદના બે શબ્દો કહેશે. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો જન્મ થયો ત્યારથી આ સંસ્થામાં અમે આવતા થયા. એટલું જ નહીં, પણ અમારા મુમુક્ષુઓ આનો વિકાસ થાય એના માટે થઈને સતત ફિકર ચિંતા કરે અને એનો વિકાસ થાય એના માટે થઈને બધા આયોજન કરી અને જે પણ જરૂરત હોય એ પૂરી કરતા જાય. એમ કરતાં કરતાં આ સંસ્થાનો આટલો બધો વિકાસ અને એમાંય છેલ્લે આમ જેને કહીએ ને સ્ટેપ બાય સ્ટેપ જેટલી જરૂરત અને રિક્વાયરમેન્ટ હતી એ બધી પૂરી થતાં ઇલેક્ટ્રિસિટીની જે રિક્વાયરમેન્ટ હતી કે જેમાં સોલાર પેનલ્સ અને એનું ઉદ્ઘાટન કે જેનાથી આ લોકોની ઇલેક્ટ્રિસિટીની બધી જ જરૂરિયાતો પૂરી થઈ રહી છે. તો એ ઉદ્ઘાટન કરતાં તો ખૂબ હર્ષ અનુભવું છું. પણ આવા દિવ્યાંગ બાળકો કે જેને કંઈ જ ખ્યાલ નથી, કંઈ ભાન નથી, એને જે રીતે આ લોકો ટ્રેન કરી રહ્યા છે, હાલતા ચાલતા કરી રહ્યા છે, સમજતા કરી રહ્યા છે, એ જોઈને અંદરથી ખૂબ ખૂબ હર્ષ થાય છે. કેમ કે આ કામ કેટલું મુશ્કેલ ને કેટલું ડિફિકલ્ટ છે એ અમે પોતે પણ વિકલાંગ કેન્દ્રો ચલાવીએ છીએ. અમારી પાસે અત્યારના 3 તો સાયલા અને આજુબાજુમાં છે અને એ ઉપરાંત બીજા વિકલાંગ કેન્દ્રોમાં પણ અમે સપોર્ટ કરીએ છીએ. એટલે આની ડિફિકલ્ટીઝ અમે બરાબર જાણીએ છીએ અને એ ડિફિકલ્ટી જાણવાની સાથે સાથે જે આ કામ થઈ રહ્યું છે
એમાં કેટલી બધી મહેનત કરી અને બધું આયોજન થતું હશે, તો બધા આયોજનકારો અને બધાને હું ખરેખર અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ અવસરે મારે અહીંયા હાજર રહેવાનું થયું એનો હર્ષ પણ વ્યક્ત કરી અને વિરમું છું. સદગુરુ